હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે આજના આપણા મિની વ્લોગની અંદર. તો જો અહીંયા તમને દેખાય છે કે ભીંડાનો ઢગલો આપણે કરેલો છે અને અહીંયા એનું કટિંગ ચાલુ છે. તો તમને થતું હશે કે આ કોઈ જમણવારનું છે, શાક બને છે કે શું? તો ના, આ જમણવારનું શાક નથી બનતું. આ છે આપણે ભીંડાની કાચરી બનાવવાની. અને જો આ બાજુ છે આપણો ગુવારનો ઢગલો. તો આ ગુવારના ઢગલામાંથી પણ આપણે કાચરી જ બનાવવાની છે, શાક એકેયનું નથી બનાવવાનું. તો આપણે ગુવારની અને ભીંડાની કાચરી બનાવવા માંડ્યા છીએ અને આપણે કોઠીંબાની કાચરી બની ગઈ છે. તો આ એનું ભીંડાની કાચરીનું કટિંગ ચાલુ છે અને એકદમ મસ્ત મજાના જો બધા માણસો આવી ગયા છે અને આપણે સમારવાનું કામ ચાલુ કરી દીધું છે ભીંડાની કાચરીનું. અને આ છે જો એની સુકાઈ ગયેલી ભીંડાની કાચરી. તો આપણે જે આગળનો ઘાણવો બનાવ્યો હતો એની કાચરી આપણે સુકાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો આ ભીંડાની કાચરી આ બાજુ સુકાય છે અને આ બાજુ છે આપણી ગુવારની કાચરી. તો એ પણ જો મસ્ત સુકાઈ અને તૈયાર થઈ ગઈ છે થોડાક જ ટાઈમની અંદર. અને જો તમારે કોઈને ભીંડા છે, ગુવાર છે, કોઠીંબા છે અને ગુંદાની કાચરી જોતી હોય તો નીચે મેં નંબર મેન્શન કરેલા છે. એ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને માહિતી મેળવી શકો છો. તમને પાર્સલ કુરિયર દ્વારા ગમે ત્યાં મળી જશે. અને જો આ ઉપર છે ને એ બધી કોઠીંબાની કાચરી છે તો તૈયાર થઈ ગઈ છે. ને અત્યારે આપણે છે ને કોઠીંબાની, ગુંદાની અને ગુવારની અને ભીંડાની છે. પછી આપણે ગુંદાની કાચરી પણ બનાવવાના છીએ અને બધી કાચરી ફ્રેશ મળવાની છે. જૂનો માલ આપણે સ્ટોક રહેતો જ નથી, બધો પૂરો થઈ જાય છે. તો જો તમે આ મેળવવા માગતા હોય તો નીચે નંબર ઉપર કોન્ટેક કરી અને મેળવી લેજો. અને બાકી મોર મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને કરી દેજો